અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના અભ્યાસક્રમ સહિતના પ્રશ્ને ફરી એક વખત કુલપતિને રજૂઆત કરાઈ। મહારાજા કૃષ્ણકુમાર શ્રીજીમાં ભાવનગર યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 4 અને 6 સેમેસ્ટરમાં ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટ વિષયના આ બંને સેમેસ્ટરમાં સમાન અભ્યાસક્રમ સાથે ચાલુ રાખવામાં આવ્યો હોવાના કારણે વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો છે, કારણ કે આ બંને વિષયોમાં અભ્યાસક્રમ એકસરખો છે તેમજ નવી શિક્ષણ નીતિ મુજબ કેટીની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવાની જોગવાઈ છે, છતાં પણ વિસંગતતા હોવા સહિતના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 13 દિવસ પહેલાં કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી। તે સમયે કુલપતિએ 24 કલાકમાં આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તેમ જણાવ્યું હતું, પણ 13 દિવસ વીત્યા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા ફરી એક વખત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી। સર તમે હાચા છો 13 દિવસમાં કાર્યકર્તાઓનું કેવું એવું જ છે ને 13 દિવસમાં એક કામ કરો વીસી સાહેબને ફોન કરો ને એને કહો તમે 2 દિવસમાં લોલીપોપો આપીને વયા જાઓ, મારે હેરાન થવાનું નહીં, કરો ફોન। તમને મેં બધા જવાબો યોગ્ય અને પ્રોપર આપ્યા। 3 વાગ્યા સુધીનો તમે સમય આપો, કુલપતિ શ્રી આવે સાહેબ આવે એટલે તારીખ જાહેર કરાવી આપો। તમારી મારી વારે વાત થઈ એમાં 3 થી 4 વાર સાહેબ અહીં અવેલેબલ નહોતા, સાહેબ ને મારે બધા અમે સાહેબ ને પહેલા કીધું તો છે તમારો આવેદન પત્ર તમે કાગળિયું ઊંજો તો પાડ નાખો સાહેબ અમને એમ કે અમારે મીટિંગ કરાવવાની છે, તમે કહેતે આ કે સાહેબ નથી બધું અમારે થોડું જોવાનું હોય છે, બધી વખતે ધક્કા ખાવાના અમે નવરા છીએ, ક્યાંક પછી નવરા આટા મારીએ છીએ, અમારે એવું છે કે આ હોય નવરા હોય ધક્કા ખાવી છે એવી ઈચ્છા ઊભી કરવા માંગો છો। અમે 13 દિવસ પહેલાં વીસી સાહેબ આગળ આવ્યા હતા કે જે સેમ 5માં નિયમ છે એનઈપી પ્રમાણે કે વર્ષમાં 2 વાર પરીક્ષા લેવામાં આવે, તેના અનુસાર અમે વિદ્યાર્થીના હિત માટે વીસી સાહેબ આગળ આવ્યા હતા 13 દિવસ પહેલાં। વીસી સાહેબે 48 કલાકનું કીધું હતું, છતાં પણ હજી એને કામ નથી કર્યું અમારું, તેના કારણે આજે અમે વિદ્યાર્થી પરિષદ ફરીવાર સેમ 5ના વિદ્યાર્થી અને પરિષદના કાર્યકર્તા સાથે આવ્યા છીએ, અને જો આજે અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરીશું, તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે।